અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. વાલિયા અને રાજપીપળા ચોકડી પાસે લાંબો ટ્રાફિક જામ. 7 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા છે. અંકલેશ્વર પાસે જે નેશનલ હાઈવે આવ્યો છે ત્યાં લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અંકલેશ્વરના વાલિયા અને રાજપીપળાને જોડતો જે મુખ્ય હાઈવે આવ્યો છે ત્યાંના છે. લગભગ 7 કિલોમીટર લાંબો આ ટ્રાફિક જામ અહીંયા સર્જાયો હતો, જેમાં વાહન ચાલકો અટવાયા છે. તો 7 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. વાલિયા અને રાજપીપળા ચોકડી પાસે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. તો આકાશી દ્રશ્યો જે સામે આવ્યા છે તેમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા યોગેશ આપણી સાથે ફોન લાઈન પર છે. યોગેશ, અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે ઉપર 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. યોગેશ, જી બિલકુલ, અંકલેશ્વરથી સુરત જવાનો જે માર્ગ છે ત્યાં સાંકડા રસ્તા અને સાંકડા જે બ્રિજ છે એના કારણે અને ખાડા પડી જવાના કારણે લાંબુ ટ્રાફિક જામ સર્જાયું છે. રોજ બેરોજ આ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. પાનોલી અને અંકલેશ્વર બંને ઔદ્યોગિક વસાહત છે, ત્યાં લોકો સવાર સાંજ અપડાઉન કરતા હોય છે. એ લોકોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જી ચોક્કસ યોગેશ, માહિતી બદલ આભાર.